શું તમારી તિજોરી પણ નાની છે અને કપડાં વારંવાર વિખાઈ જાય છે? તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે એક પ્લાસ્ટિકની બોટલની મદદથી આપણે પૂરી તિજોરીના કપડાને વ્યવસ્થિત કેવી રીતના રાખી શકાય છે। એના માટે મેં એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે અને સૌથી પહેલા આપણે આ જે પ્લાસ્ટિકની બોટલ છે એને કટ કરી લેવાની છે। તો અહીંયા મેં ચાકુને ગરમ કરી લીધું છે, તમે કાતરની મદદથી પણ એને કટ કરી શકો છો। તો સૌથી પહેલા જે ઉપરનો ભાગ છે એને આપણે કટ કરી લઈએ અને ત્યારબાદ શું કરવાનું છે કે જે જગ્યા પર આંકા તમને દેખાતા હશે અહીંયા એ જગ્યા પર આંકા ઉપર આપણે આ રીતના એને કટ લગાવતું જવાનું છે। તો અહીંયા કને જેટલા પણ આંકા હોય એટલી જગ્યા પર આપણે કટ લગાવીશું અને આ રીતની રીંગ આપણે બનાવી અને તૈયાર કરવાની છે। તો જે પ્લાસ્ટિકનો ઉપરનો ભાગ આપણે કટ કર્યો છે એનો પણ આપણે અલગ ઉપયોગ જોવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આમાં તમને ઘણા બધા ઉપયોગી આઈડિયા શીખવા મળશે। તો જો આ રીતના સૌથી પહેલા આપણે બધી જ રીંગ છે એને કટ કરી અને તૈયાર કરી લઈએ। જો તમારી અલમારી છે એ નાની છે તો આ બધા ઉપયોગી આઈડિયા તમને ખૂબ જ કામ લાગવાના છે, કારણ કે આની મદદથી તમે ઓછી જગ્યામાં ઘણા બધા કપડાને વ્યવસ્થિત રાખી શકો છો। તો ખૂબ જ ઉપયોગી છે, તમે એક વખત ટ્રાય જરૂર કરજો। તો અહીંયા જો તમે જોઈ શકો છો મેં આ રીતના બધી રીંગ છે એ તૈયાર કરી લીધી છે। તો ચાલો હવે જોઈએ કે આપણે જે રીંગો કટ કરીને રાખી હતી એનો શું ઉપયોગ કરવાનો છે। તો જો આ રીંગો અમે લઈ લીધી છે, ત્યારબાદ હવે આપણે હેંગર લઈ લેવાના છે। જે પણ હેંગર હોય તમારી પાસે એ તમે અહીંયા લઈ શકો છો। હવે હેંગરને આપણે એક એક કરીને રાખીએ તો એ ઘણી બધી જગ્યા રોકતા હોય છે, પરંતુ આની મદદથી તમે એક સાથે ઘણા બધા હેંગરને લગાવી શકો છો। તો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે આ એક રીંગ લગાવી દેવાની પ્લાસ્ટિકની, ત્યારબાદ એની અંદર આપણે બીજું હેંગર લગાવી દઈશું। એ જ રીતે આપણે બીજા હેંગરની અંદર પણ આ એક રીંગ પસાર કરવાની છે અને ત્યારબાદ ત્રીજું હેંગર। તો જો હવે આની અંદર તમે એક સાથે ઘણા બધા કપડાને રાખી શકો છો। અહીંયા હું તમને બતાવી દઉં તો જો મેં ઓછી જગ્યાની અંદર 3 હેંગર લગાવ્યા છે, ત્રણેયની અંદર મેં અલગ અલગ વસ્તુને હેંગ કરી છે।